સુરત શહેરમાં બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાન છે। સુરતના બિસ્માર રસ્તા મુદ્દે હવે મનપાના અધિકારીઓને મેયરે અલ્ટિમેટમ આપ્યું। મેયર દક્ષેશ મેવાણીએ ફરિયાદ મળી હતી કે મનપાના કર્મચારીઓ ખાડા પૂરવાની કામગીરી યોગ્ય રીતે નથી કરતા, તો સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે। સમગ્ર મામલે મેયરે તમામ ઝોનલ ઓફિસર્સ, વિવિધ સમિતિના ચેરમેનની બેઠક બોલાવી, જેમાં વરાછા અને અન્ય વિસ્તારોમાં તોડી પાડેલા સર્કલ આસપાસ અધૂરી કામગીરીને લઈ મેયરે નારાજગી વ્યક્ત કરી। બેઠકમાં મેયરે કડક શબ્દોમાં ચેતવણી આપી કે રસ્તા પરના ખાડા અને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ મુદ્દે કોઈ બહાનાબાજી નહીં ચાલે। મેયરે અધિકારીઓને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું। સુરત શહેરમાં બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાન છે। સુરતના બિસ્માર રસ્તા મુદ્દે હવે મનપાના અધિકારીઓને મેયરે અલ્ટિમેટમ આપ્યું। મેયર દક્ષેશ મેવાણીએ ફરિયાદ મળી હતી કે મનપાના કર્મચારીઓ ખાડા પૂરવાની કામગીરી યોગ્ય રીતે નથી કરતા, તો સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે। સમગ્ર મામલે મેયરે તમામ ઝોનલ ઓફિસર્સ, વિવિધ સમિતિના ચેરમેનની બેઠક બોલાવી, જેમાં વરાછા અને અન્ય વિસ્તારોમાં તોડી પાડેલા સર્કલ આસપાસ અધૂરી કામગીરીને લઈ મેયરે નારાજગી વ્યક્ત કરી। બેઠકમાં મેયરે કડક શબ્દોમાં ચેતવણી આપી કે રસ્તા પરના ખાડા અને બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ મુદ્દે કોઈ બહાનાબાજી નહીં ચાલે। મેયરે અધિકારીઓને સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું।